ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। अर्जुन उवाच योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वा स्थितिं स्थिराम् चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवदृढम् तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम्। योऽयं योगः त्वया प्रोक्तः साम्येन हे मधुसूदन। हे मधु नामना सूदन संहार करनार જે સામ્ય યોગની આપણે વાત કરી સર્વત્ર સમદર્શન તો સર્વત્ર સમદર્શન ત્યારે સિદ્ધ ત્યારે શક્ય બને જ્યારે મારું મન બધી વિવિધતામાં એકતાના દર્શન કરતું હોય બધી અસમાનતામાં સમાનતાના દર્શન કરતું હોય એટલે મનમાં એક સાથે જે વિવિધતા છે અસમાનતા છે એ બધાનો બાદ થઈ જવો જોઈએ અર્થાત એનું કોઈ મહત્ત્વ ન હોવું જોઈએ અને આ બધામાં જે સમાનતા રહેલી છે એકતા રહેલી છે એમાં મનના દર્શન સ્થિર થવા જોઈએ મન સ્થિર થવું જોઈએ. પણ ભગવાન આ સામ્ય અર્થાત સર્વત્ર સમના દર્શન કરવા રૂપે યોગ છે એ મને અત્યંત કઠિન જણાય છે. સ્થિરામ સ્થિતિમ ન પશ્યામિ કદાચ ક્યારેક ક્યારેક આ પ્રકારનું દર્શન થઈ જાય પરંતુ દર્શનમાં જ મન સ્થિર થઈ જાય એ મને તો કંઈ જણાતું નથી. કેમ નથી જાણે? ચંચલત્વાદ
આ મન અત્યંત ચંચળ હોવાને કારણે આવી રીતે બધી વિવિધતામાં જે એકતા છે, અસમાનતામાં સમાનતા છે, એમાં ચિત્ત સ્થિર થાય એ મને જણાતું નથી. તો મનની શું તકલીફ છે? ચંચલમ હિ મનઃ કૃષ્ણ, ભગવાન હિ એટલે પ્રસિદ્ધ છે કે મન ચંચલમ, અત્યંત ચલાયમાન છે. ચંચલમ મન છે એ અત્યંત ચલાયમાન છે. એટલું જ નહીં, પ્રમાથી પ્રમથન કરનારું છે, મારા વ્યક્તિત્વને વલોવી નાખનારું છે, દૃઢ છે, હઠીલું છે. આવું જે મન છે, તસ્યાહમ નિગ્રહમ, આવા મનનો નિગ્રહ કરવો, અર્થાત એ મનને સંપૂર્ણ કાબૂમાં લાવી દેવું, બધી વૃત્તિઓ છે એને શાંત કરવી, આ મન પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવવો. વાયો વસુ દુષ્કરમ, વાયુને નિગ્રહ કરવાનું જેવું કઠિન છે તેવું જ આ મનનો નિગ્રહ એવો જ કઠિન છે. ભગવાન 35મા શ્લોકમાં ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ભાષ્યકાર કહે છે એવમેવ તદ્યથા ભવિષ્ય, એવમેવ એતદ, હે અર્જુન તું જે કહે છે બરોબર છે. અસંશયમ, એમાં કોઈ સંશય નથી કે મનનો નિગ્રહ કરવો અત્યંત કઠિન છે, અત્યંત ચંચળ છે, પણ છતાં ઉપાયથી મનનો નિગ્રહ કરી શકાય છે. અભ્યાસેન કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, અભ્યાસ અને વૈરાગ્યથી મનનો નિગ્રહ કરવો, મને અત્યંત કાબૂમાં રાખવું સંભવિત છે. ભાષ્યકાર કહે છે એવમેતત યથા બ્રવીષી. અર્જુન તું કહે છે કે મન ચંચળ છે, નિગ્રહ કરવો અત્યંત કઠિન છે, બળવાન છે, હઠીલું છે. તું કહે છે બરોબર છે, અસંશય. હે અર્જુન તું કહે છે એમાં કોઈ સંશય નથી. તો ભાષ્યકાર કહે છે અસંશયમ નાસ્તિ સંશય મનો દુર્નિગ્રહમ ચલમ ઇતિ અત્ર હે મહાબાહો. અર્જુન કહે મનો દુર્નિગ્રહમ ચલમ, મનનો નિગ્રહ કરવો અત્યંત કઠિન છે અને મન ચંચળ છે. અસંશય, એ મહાબાહુ તું કહે છે એમાં કોઈ પ્રકારનો સંશય નથી કે મન દુર્નિગ્રહ એટલે નિગ્રહ કરવો કઠિન છે મનનો અને ચલાયમાન છે. પ્રથમ અંગીકૃત્ય પ્રતિભજનમ ઉત્થાપયતિ, તો આ ઉત્તર આપવાની એક રીત છે. પહેલા અર્જુને કહ્યું અંગીકૃત્ય, તું કહે છે બરોબર છે. આ પણ હંમેશા આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે સંશય પ્રગટ કરવામાં આવ્યો હોય અને કાપી નાખો એ જરૂર નથી હોતું. ભગવાન જ્યારે કહે કે અર્જુન તું કહે છે બરોબર છે, એ રીતે અર્જુનના મનમાં જે અસ્થિરતા હતી કે એ શાંત થઈ જાય. હું બરોબર છું, હું બરોબર સમજું છું અને ભગવાન પણ મને બરોબર સમજ્યા છે. એ પ્રકારની એક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ અર્જુનના મનમાં અને અર્જુન ભગવાન વચ્ચે.
ત્યારે હવે ભગવાને જે કહેવાનું છે એ સ્વીકારવા અને સમજવા સ્વીકારવા અર્જુન તૈયાર છે. હે મહાબાહુ, આ મન ચંચળ છે. દુર્નિગ્રહમ ચંચલમ એથી ન સંશય, કોઈ પ્રકારનો સંશય નથી. એટલે પહેલા સ્વીકારવામાં આવ્યું, પ્રથમ અંગીકૃત થયા, પછી કથમ તરહી મનો નિરોધો ભવતી. ભગવાન આપ પણ સ્વીકારો છો કે મન ચંચળ છે, જેનો નિગ્રહ કરવો અત્યંત કઠિન છે. હોય તો પછી આ મનનો નિરોધ કેમ થાય? મનના બધા વિચારો કેવી રીતે શાંત થઈ જાય? મન પર કેમ પ્રભુત્વ પ્રાપ્ત થાય? એ સિવાય તો આપે જે યોગ કહ્યો, બધી અસમાનતામાં સમાનતાના દર્શન કરવા, એ તો ત્યારે જ શક્ય બને જ્યારે આપણું મન અસમાનતા છે એનો ત્યાગ કરી શકે અને સમાનતામાં પોતાને એકાગ્ર કરી શકે. તો કે વાત તારી સાચી છે. એક જ એનું અગત્યનું એક કારણ એ પણ છે કે અત્યાર સુધી આપણે અસમાનતાને, અનેકતાને સત્યતા આપતા આવ્યા છીએ. અને તેથી આપણે પહેલો જ જ્યારે આપણે કંઈ જગતના નામ રૂપના દર્શન કરીએ ત્યારે મનનો પહેલો પ્રતિભાવ છે કે બરોબર સત્ય છે. અત્યાર સુધી વિવિધતાને, વિષમતાને, અનેકતાનું સત્ય માનતો આવ્યો છું. હવે ભગવાને સમજાવ્યું, એ પ્રથમ સમજ્યો કે અનેકતા સત્ય નથી, એકતા સત્ય છે. તો હવે આપણા મનનો આખો સ્વભાવનો પરિવર્તન લાવવું પડે, એની જે ટેવ છે પરિવર્તન લાવવું પડે. અને એની માટે ભગવાન કહે છે, ઉત્તર આપે છે, ભગવાન ઉપાય બતાવે છે. કિંતુ અભ્યાસેન અભ્યાસો નામ ચિત્તભૂમૌ કસ્યાંચિત સમાન પ્રત્યયા વૃત્તિ ચિત્તસ્ય. કિંતુ પરંતુ તું કહેશે બરો તો પણ અભ્યાસેન અને વૈરાગ્યેન. અભ્યાસો નામ, અભ્યાસ એટલે એકની જ વસ્તુને દોહરાવવી. આમ અખંડનાથ મહારાજ કહે કે જો વ્યાકરણની અંદર અભ્યાસ હોય છે તો એકનો એક અક્ષર હોય ને દોહરાવાનો હોય. જ્યારે હવે બીજા ગણનો એવા પ્રકારના ધાતુ હોય ત્યારે આ પ્રકાર થતો હોય એને અભ્યાસ કહે છે. અહીં પણ અભ્યાસ એટલે વારંવાર દોહરાવવો. અધ્યસનામ ચિત્તભૂમ કસ્યાંચિત સમાન પ્રત્યાવૃત્તિ ચિત્તસ્ય. ચિત્તની ભૂમિમાં કોઈ સમાન પ્રત્યાવૃત્તિ, એકનો એક જ પ્રત્યય છે એને દોહરાવવો, એકના એક વિચારને દોહરાવવો. એટલે આપણા મનને એ પ્રકારે ધીમે 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 એને કાબૂમાં લાવી શકીએ જ્યારે એમાં એક વૃત્તિ ઉઠી પછી બીજી વૃત્તિ. પૂજ્ય સ્વામી સમજાવે કે અને જપ ઉત્તમ સાધન છે. તો પહેલી વૃત્તિ છે ઓમ નમઃ શિવાય, બીજી વૃત્તિ ઓમ નમઃ શિવાય, ત્રીજી વૃત્તિ ઓમ નમઃ શિવાય. આને અભ્યાસ કહેવામાં આવે, એકની એક વૃત્તિને દોહરાવવામાં આવે. તો આ અભ્યાસ થયો તો સારું. એટલે કસ્યાંચિત સમાન પ્રત્યાવૃત્તિ ચિત્તસ્ય. ચિત્તની સમાન પ્રત્યયની આવૃત્તિ એટલે એકનો એક પ્રત્યય, એકનો એક વિચાર. કોઈ પણ વિષય માટે એકનો એક જ વિચાર છે એને દોહરાવવો એનો અભ્યાસ છે. વૈરાગ્યમ નામ દૃષ્ટાદૃષ્ટ ઇષ્ટભોગેષુ દોષદર્શનાભ્યાસાદ વૈતૃષ્યમ. અભ્યાસ અને વૈરાગ્ય. વૈરાગ્ય કોને કહેવાય? દૃષ્ટાદૃષ્ટ ઇષ્ટ
ઇષ્ટ ભોગેશુ, તો ભોગને જે વિષયો હોય જે આપણને પ્રિય હોય, તો જે પ્રિય ભોગ્ય વિષય છે આપણું મન સ્વાભાવિક રીતે એમાં ચાલી જ જવાનું છે. મનને જ્યાં સુધી આંતરિક સંતોષ કે શાંતિ નથી ત્યાં સુધી જેમાંથી એને સંતોષ મળે, જેમાં શાંતિ મળે એમાં મન આપોઆપ જ દોડી જવાનું છે. તો એને કેમ રોકવું? દોષ દર્શનાભ્યાસાત. તો વેદાંત શાસ્ત્ર આ ઉપાય બતાવે છે, દોષ દર્શનમ. જે કોઈ વિષયની અંદર મન દોડી જતું હોય એ વિષયના દોષનું મનને દર્શન કરાવવું. મન આ વિષયમાં દોડી જાય છે એનું કારણ એમાં એને કંઈક ગુણ દેખાય છે, કંઈક લાભ દેખાય છે. અને હશે જ, દરેક વસ્તુમાં બધું જ હોય છે, ગુણ પણ હોય છે અને દોષ પણ હોય છે. પણ ક્યારેક મન માત્ર વિષયના એક જ પાસાનું જ દર્શન કરે અને મારા આમાં રહેલા ગુણ છે એનું જ દર્શન કર્યા કરે એના માટે એના પ્રત્યે આકર્ષાય. તેથી મનને પ્રયત્નપૂર્વક એનો જે દોષ છે એનું દર્શન કરાવવું અને તો પછી ગુણનું દર્શન કરવાને કારણે જે પ્રકારનો આવેગ જન્મ્યો હોય એ દોષનું દર્શન કરવાથી એ આવેગ શાંત થઈ જાય. આ મનની બહિર્મુખતા પર આપણે આ પ્રકારે ધીમે 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 કાબુ મેળવી શકીએ. વૈરાગ્યેણ ગૃહ્યતે દુષ્ટાદુષ્ટ ઇષ્ટભોગેશુ દોષદર્શનાભ્યાસાત. ઇષ્ટ અને અનિષ્ટ બંને કહે છે, ઇષ્ટ અને દુષ્ટ અને અદૃષ્ટ. દુષ્ટ એટલે આ લોકના વિષયો, અદૃષ્ટ એટલે પરલોકના વિષયો. અથવા કહી દઉં દુષ્ટ એટલે પ્રત્યક્ષ વિષયો, અદૃષ્ટ એટલે પરોક્ષ વિષયો. એટલે આપણા દૃષ્ટ હોય, પ્રત્યક્ષ હોય એમના પ્રત્યે વૈરાગ્ય કેળવીએ. પણ હજી સ્વર્ગના એટલે ઘણી વાર થતું હોય છે એવું કે ભાઈ આ લોકમાં કશું છે જ નહીં, આ દુનિયામાં કંઈ નથી. પણ આ દુનિયામાં ભલે કંઈ ના હોય પણ બીજી કોઈ દુનિયામાં છે એવું મન માનતું હોય તો આપણું મન ત્યાં જવાનું છે. એમ આ દુનિયામાં જેમ કંઈ નથી એમ અન્ય દુનિયામાં કશું નથી. ટૂંકમાં આપણે કહ્યું અનેક વાર કે ઈશ્વરે આજે જગતની રચના કરી છે, નામરૂપની રચના કરી છે, એ સુખના સાધન તરીકે નથી કરી, માત્ર ઉપયોગ માટે કરી છે. ભગવાને આપણને આ જગતમાં સ્થાન આપ્યું, જન્મ આપ્યો, આ દેહ આપ્યું અને તે દેહની કેટલીક જરૂરિયાતો છે. આ દેહની જરૂરિયાતો પૂરી કરવા માટે ભગવાને આ નામરૂપાત્મક જગત રચ્યું. અત્યારે કંઈ જ નહીં. ભૂખ તરસ વગેરે દેહની જરૂરિયાતો છે કે ઠંડી ગરમી વગર રક્ષણ કરવું, એના માટે ભગવાને વિષયો પદાર્થો રચ્યા છે. ભગવાને કે એમને સુખના સાધન તરીકે રચ્યા નથી. છતાં મનુષ્ય વિષયોની અંદર કોઈને કોઈ પ્રકારનો લાભ જોઈને એમાં કોઈ સુખનો આરોપ કરે છે અને એ રીતે એના પ્રત્યે આકર્ષાય છે. તે બીજા પર દુઃખનો પણ આરોપ કરે. આવી રીતે રાગ અને દ્વેષ છે બંને મનના અધ્યારોપના પરિણામે જન્મેલી વસ્તુઓ છે. એ કોઈ વિષયનો સ્વભાવ નથી. વિષયનો સ્વભાવ હોત તો બધાને સમાન અનુભવ થતા હોત. પરંતુ જે કોઈ વિષય માટે મને રાગ હોય, કોઈક બીજાને એના માટે દ્વેષ પણ હોય, અને તેથી આ સુખ કે દુઃખ કોઈ વિષયનો સ્વભાવ નથી. તેથી આપણે મનને જણાવવું જોઈએ કે સુખ અને દુઃખ તો તારી કલ્પનાઓ છે, એ કોઈ વિષયની વાસ્તવિકતા નથી. આ પ્રકારે દોષ દર્શન, હું તો કહું છું વાસ્તવિક દર્શન એ સારામાં સારી વસ્તુ છે. આજે દોષ દર્શન કરી તો કાલે ગુણ પણ દેખાશે. પણ ખરેખર તો ચિત્તને આપણે દેખાડવું જોઈએ કે આ જગતના વિષયો ભોગ માટે એટલે સુખના સાધન તરીકે ભગવાને રચ્યા નથી. માત્ર આપણી જગતની કે વ્યવહારની જરૂરિયાતો માટે જ રચેલા છે. એ પ્રકારે કે એમાં જે સુખ દેખાય છે, દુઃખ દેખાય છે, બંને તારી પોતાની વ્યક્તિગત દૃષ્ટિ છે. કોઈ વિષયનો સ્વભાવ નથી. કારણ કે પ્રત્યેક વિષય પ્રત્યે ભિન્ન ભિન્ન વ્યક્તિઓનો ભાવ જુદો તો હોય છે, પ્રતિભાવ જુદો હોય છે. આ પ્રકારે વિવેકપૂર્વક
આજે રાગ કે દ્વેષ જન્મ્યા છે અવિવેકનું કારણ છે. અવિવેક અર્થાત વસ્તુના વાસ્તવિક સ્વરૂપ ન સમજવી છે, એને કરતાં જુદી સમજવી અવિવેક કહેવાય. અને તો વિવેકપૂર્વક આપણે મનને રાગ દ્વેષમાંથી મુક્ત કરવું જોઈએ, કારણ કે અવિવેકમાંથી રાગ દ્વેષ જન્મ્યા છે. તો હું તો માનું છું દોષ દર્શન પણ એટલું ઉત્તમ ઉપાય નથી, પણ વિવેકપૂર્વકનું દર્શન. વસ્તુ જે છે તેવી છે, એમાં સુખ પણ નથી દુઃખ પણ. દોષનું દર્શન કરો તો દોષને આપણે સત્યતા આપી, તો વિષયમાં દોષ પણ નથી અને કંઈ ગુણ પણ નથી. જે છે તે છે, એની ઉપયોગિતા છે. ગુણ અને દોષ બંને આપણા મનની કલ્પનાઓ છે. એ પ્રકારે વિવેકપૂર્વક પ્રત્યેક વસ્તુનું વાસ્તવિક દર્શન કરવું, એને વાસ્તવિક સમજવી એ જરૂરી છે. આમ તો બધા વ્યવહારની અંદર આ વિવેક આવવો જોઈએ, જેથી પછી સ્વામી મજા શું આવે. તમને રાગ પણ નથી, there is no excitement. શું કરવું? What's the use? There is no excitement, there is no like, there is no dislike. What is there? તો શું કરવાનું? તો તમારું મન અત્યંત બિચારું ડલ થઈ જાય. તો કે ના, એવું થાય, પણ મનને રજોગુણમાંથી સત્વગુણમાં લાવવાનું છે. એટલા માટે વિષયના વિવેકપૂર્વકના દર્શનથી મનમાં જે પ્રકારની કલ્પના હતી મન મુક્ત થાય અને આ રીતે સત્વમાં આવે. આપણે મનને સાત્વિક બનાવવું છે. રાગ દ્વેષ એટલે રજોગુણ તમોગુણ એમાં મુક્ત કરીને સાત્વિક બનાવવું હોય તો વસ્તુના વ્યવસ્થિત જે વાસ્તવિક દર્શન કરવા માટે મન સાત્વિક હોવું જોઈએ. તો વૈરાગ્ય અભ્યાસ અને વૈરાગ્ય, વૈરાગ્યનો અભ્યાસ એમાં કહેવાય. પણ અહીં ભાષ્યકારે કહ્યું કે ધ્યાન કરતા હોય ત્યારે જે ધ્યેય વિષય હોય એમાં મનને વારંવાર લાવવું એનો અભ્યાસ. અને મન બે ક્યાંય પણ દોડી જતું હોય તો ત્યાં એને દોષ દર્શન કરાવવા એના વૈરાગ્ય. ગૃહ્યતે વિક્ષેપરૂપ પ્રચાર ચિત્તસ્ય વિક્ષેપરૂપ પ્રચાર ગૃહ્યતે. આ પ્રકારે ચિત્તનો જે વિક્ષેપ છે એટલે કે અસ્થિરતા, એટલે કે બહિર્મુખતા. ચિત્ત કોઈ જગ્યાએ સ્થિર ના થઈ શકે, એને આકર્ષણ છે, મળે વારંવાર બહારના વિષયોમાં ખેંચાઈ જાય છે. અને તો એને આ પ્રકારે વૈરાગ્યથી પાછું ખેંચાઈ ગયું. વળી વૈરાગ્યના અભ્યાસથી વારંવાર વૈરાગ્યથી મનની આ ટેવને આપણે ધીમે સુધારીએ. મનમાં ટેવ જ પડી ગઈ છે, એને સ્થિર રહેવું નથી હોતું અને એને એક જગ્યાએ નથી રહેવું હોતું. અને બહારની દુનિયામાં કંઈને એવું છે કે બહાર જ સુખ છે. એ પ્રકારે જગતના પદાર્થોનું વાસ્તવિક દર્શન મનને વારંવાર કરાવો, એનો અભ્યાસ કરવો. વસ્તુનો જે સ્વભાવ છે એ જ અહીંયા બતાવવો અને અભ્યાસ કરીએ એટલે ધીમે ધીમે એ મનની પણ જે વિવેકથી થાય છે એ છેવટે મનનો સ્વભાવ બની જાય. આપણે ઈચ્છીએ છીએ કે ધીમે ધીમે અત્યારે આપણે વિવેકપૂર્વક કરીએ છીએ, એ વિવેકનો અભ્યાસ કરવાને કારણે છેવટે મનનો સ્વભાવ બની જાય. એ મન સ્વાભાવિક રીતે જ સ્વસ્થ રહે. એના વૈરાગ્ય આ યોગશાસ્ત્રમાં જ આવે છે. વૈરાગ્યનો અભ્યાસ છે, સાધન છે, એ યોગશાસ્ત્રમાં ભગવાન અહીંયા ઉપયોગ કરે છે. અથવા એ ત્યાં ખબર નથી પહેલું શું હતું, ભગવદ્ ગીતા પહેલી હતી કે યોગશાસ્ત્ર પહેલું હતું. ભગવદ્ ગીતા પહેલી હશે માનીએ તો પછી અહીંયાથી યોગશાસ્ત્રમાં આવે એમ કહી શકાય. આનંદ કહે છે પ્રમાણે અભ્યાસ હેતુક વૈરાગ્ય દ્વારા
चित्त प्रचार निरोधे निरुद्ध वृत्तिकम मन विषय विमुखम अंतर्निष्ठम भवति। आ प्रकारे अभ्यास हेतुक वैराग्य द्वारा वैराग्य न अभ्यास वारंवार वैराग्य करो चित्त प्रचार तेजी चित्तમાં જે ટેવ પડી ગઈ છે વિષય પ્રત્યેનું આકર્ષણ એ વિષયના વાસ્તવિક સ્વભાવના દર્શનથી મનને ધીમે ધીમે આકર્ષણથી મુક્ત કરવું। चित्त प्रचार निरोधे निरुद्ध वृत्तिकम मन वारंवार करवाथी चित्तनो जे बहिर्मुखता है धीमे 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 काबू में आवशे अने मन विषय विमुखम अंतर्निष्ठम भवति। कारण के चित्त ने આવી રીતે એની બહિર્મુખતા એ વાતનો સ્વભાવ થઈ ગયો, ટેવ પડી ગઈ છે। મનને બહાર દોડવાની ટેવ પડી ગઈ છે કારણ કે એને બહાર સુખ દેખાય છે એટલે વારંવાર એ વિષય જે છે જ્યાં મન દોડી જતું હોય એના સ્વભાવનું વારંવાર દર્શન કરાય અને ચિત્તને આ પ્રકારે એના આકર્ષણને મુક્ત કરવું। ત્યાં સુધી આ અભ્યાસ કરવો પડે જ્યાં સુધી મન પછી અંતર્મુખ જ રહે, અંતર્નિષ્ઠ બને, બહાર જાય જ નહીં। संयतात्मनः योग प्राप्ति सुखम इति उक्त्वा सुलभा इति उक्त्वा એટલે જેને પોતાના મન પર કાબુ છે એના માટે આ યોગની એટલે એકાગ્રતાની પ્રાપ્તિ સરળ છે, પણ એવું જે નથી એના માટે ભગવાન કહે છે એટલે કે સંયત આત્મા જેને પોતાના આત્મા અંતઃકરણ પર જેને નિયંત્રણ પ્રાપ્ત નથી કર્યું એના માટે શું? तो पछीना श्लोक में कहे यह पुनः असंयतात्मा तेन પછી સંયતાત્મા નથી, આત્મા એટલે અંતઃકરણ, જેનું અંતઃકરણ સંયત એટલે નિયંત્રિત નથી તો અસંયત આત્માના જેનું અંતઃકરણ નિયંત્રિત નથી, જેનું અંતઃકરણ એકાગ્ર નથી એની વાત ભગવાન 36મા શ્લોકમાં કરે છે। असंयतात्मना योगः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः। असंयतात्मना जनो आत्मा के अंतःकरण संयत नहीं, संयमित नहीं, જેને પોતાના અંતઃકરણ પર નિયંત્રણ પ્રાપ્ત નથી કર્યું એનો યોગ એટલે આ ચિત્તની એકાગ્રતા અત્યંત કઠિન છે એવો મારો મત છે। તું પરંતુ વશ્યાત્મના જેને પોતાના ચિત્તને વશ કર્યું છે એના માટે ઉપાયત જો ઉપાય કરીએ એટલે ભગવાન બે વસ્તુ કહે છે, જેણે પોતાના ચિત્તને વશ કર્યું છે અને જો જે ઉપાયનો ઉપયોગ કરે છે એના માટે આ ચિત્તને એકાગ્ર કરવું શક્ય છે। ભાષ્યકાર કહે છે असंयतात्मना अभ्यास वैराग्याभ्याम असंयतः आत्मा अंतःकरणम यस्य सोयम असंयतात्मा तेन असंयतात्मना योगः दुष्प्रापः दुःखेन प्राप्यः इति मे मतिः। बात साची है। असंयतात्मा જેનો આત્મા અંતઃકરણ પર સંયમ નથી પ્રાપ્ત કરવામાં આવ્યો કે અભ્યાસ વૈરાગ્યાભ્યામ આગળ કયો ઉપાય છે અભ્યાસ અને વૈરાગ્યથી જેણે પોતાના ચિત્ત પર નિયંત્રણ પ્રાપ્ત નથી કર્યું તેના માટે योग दुष्प्राप है योग कहो चित्तनी एकाग्रता कहो ये प्राप्त करवी अत्यंत कठिन है
ઇતિ મે મતિ, એ મારો અભિપ્રાય છે. તો વ્યતિરેક ઉપન્યાસ પરમ પૂર્વાધ એ શ્લોકનો એ વ્યતિરેક બતાવે છે. અસંયતા આત્મના, જેને ચિત્ત પર સંયમ નથી એના માટે યોગ પ્રાપ્ત કરવો અત્યંત દુષ્કર છે. પછી પૂર્વ અન્વય, બીજી પંક્તિ છે અન્વય બતાવે છે. વશ્યાત્મના, તો પહેલી પંક્તિ વ્યતિરેક બતાવે છે કે સંયતા આત્મા ન હોય તો યોગ પ્રાપ્ત કરવો અત્યંત કઠિન છે. બીજી પંક્તિ છે અન્વય બતાવે છે કે જો આપણે ચિત્તને વશ કર્યું હોય તો યોગ પ્રાપ્ત કરવો શક્ય છે. યસ્તુ પુનઃ વશ્યાત્મા અભ્યાસ વૈરાગ્યાભ્યામ વશ્યત્વમ આપાદિતઃ આત્મા મનઃ યસ્ય સોયમ વશ્યાત્મા તેન વશ્યાત્મનાતો. યસ્તુ પુનઃ, પરંતુ જે વશ્યાત્મા છે, જેણે પોતાના અંતઃકરણ વશ નથી કર્યું, એનો યોગ અત્યંત કઠિન છે, પ્રાપ્ત કરવો કઠિન છે. પરંતુ જેણે પોતાના મનને વશ કર્યું છે, કેવી રીતે? અભ્યાસ વૈરાગ્યાભ્યામ, આગળ પ્રકારે મનને વશ કરવાનો ઉપાય ભગવાને બતાવ્યો. અભ્યાસ એનો કૌંતેય વૈરાગ્ય નથી ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી તમે મનનો નિગ્રહ કરી શકો છો, મનને એકાગ્ર કરી શકો છો. નિગ્રહ કરો એટલે બધી ચિત્તને શાંત, વૃત્તિને શાંત કરી દેવી. વશ્યાત્મા અભ્યાસ વૈરાગ્યાભ્યામ વશ્યત્વમ આપાદિતઃ, તેણે પોતાના મનને વશ કર્યું છે, એટલે મન વશ થાય એ પ્રકારની સ્થિતિ જેણે પ્રાપ્ત કરી છે. કે રીતે? અભ્યાસ અને વૈરાગ્યથી. આ સમજાયું છે, કારણ કે મનને મને જે જોઈએ છે એ તો અંદર છે જ, પરંતુ મનને એનો પરિચય જ નથી. મન હંમેશા સુખની પ્રાપ્તિ માટે બહાર જ દોડતું આવ્યું છે, અને અત્યાર સુધી એને ત્યાંથી સુખ મળતું હોય એવો ભ્રમ થયેલો છે. અત્યાર સુધી મનમાં એ પ્રકારનો ભ્રમ છે કે સુખ તો બહાર જ છે. જ્યારે જ્યારે અંતર્મુખ થવાનો પ્રયત્ન કરે ત્યારે બિચારો અત્યંત વ્યાકુળ બની જાય છે, અંતેથી બહાર દોડે છે અને ક્યાંક વિષયમાં સુખ પ્રાપ્ત થાય છે. ખરેખર તો બહારના વિષયમાં સુખ પ્રાપ્ત થાય છે એ પણ અંતરમાંથી જ આવતું હોય છે. આ પ્રકારનો વિવેક તો મનમાં નથી. એટલે આપણે મનને પ્રયત્નપૂર્વક અંતર્મુખ બનાવીને આંતરિક શાંતિ કે સુખનો અનુભવ કરાવવો જોઈએ. મને આંતરિક શાંતિ કે આંતરિક સુખનો આપણે પ્રયત્નપૂર્વક અનુભવ કરાવવો જોઈએ, અભ્યાસ વારંવાર કરાવવો જોઈએ. તો મનમાં જે નિશ્ચય છે કે સુખ તો બહાર છે, શાંતિ તો બહાર છે, એ સુખ અને શાંતિનો અનુભવ વારંવાર જો મનને કરાવશું, અભ્યાસ અને વૈરાગ્ય એકવાર કરવાથી મનની ટેવ બદલવાની છે. બહિર્મુખતા એ મનની ટેવ પડી ગઈ છે. એ ટેવને આ મૂળ મનનો સ્વભાવ અંતર્મુખ છે, પરંતુ વિષયોમાંથી સુખ પ્રાપ્ત થાય એ પ્રકારના મનના નિશ્ચયને કારણે આ મન સતત સુખ માટે બહાર વિષયમાં દોડતું હોય છે, અને માટે એનો અભ્યાસ સ્વભાવ થઈ ગયો છે. અંતર્મુખતા મનનો સ્વભાવ, બહિર્મુખતા મનનો સ્વભાવ નથી, પણ ટેવ કહેવાય. અંતર્મુખતા મનનો સ્વભાવ છે, બહિર્મુખતા ટેવ છે. અંતર્મુખ એને કે મળતું નથી, માટે બહિર્મુખ થઈ ગયું છે. એટલા માટે મનને પોતાનો સ્વભાવ પ્રાપ્ત કરાવવા માટે અંતર્મુખ બનાવીને
અંતરમાંથી સુખ પ્રાપ્ત કરાવવાનો વારંવાર પ્રયત્ન થવો જોઈએ. યતતા ભૂયોપી પ્રયત્ન કુર્વતા, વારંવાર પ્રયત્ન કરનાર, એટલે એક વારથી નહીં થાય, અનેક વાર આની આ વસ્તુ કરવી પડશે. સ્પ્રિંગને ખેંચી એને પોતાના સ્વભાવમાં લાવવા માટે વળી પાછો આપણે પ્રયત્ન કરવો પડે. તેવી રીતે મનને પણ પોતાના સ્વભાવ પાછો લાવવાનો ખૂબ પ્રયત્ન કરવો પડશે. અનાદિકાળથી બહિર્મુખતાની મનમાં ટેવ પડી ગયેલી છે. અને તેથી એને એવું લાગે કે આપણે એને સ્વભાવથી વિરુદ્ધ કરવાનું છે. એવું નથી. અત્યારે સ્વભાવથી વિરુદ્ધ વર્તી રહ્યું છે, પણ એ જાણે એનો સ્વભાવ થઈ ગયો એવું લાગે છે. એટલે ખૂબ પ્રયત્ન કરવો પડશે મનને અંતર્મુખ બનાવવા માટે. યતતા ભૂયોપી પ્રયત્ન કરોતા શક્ય અવાપ્તમ યોગ. તો યોગ છે, ચિત્તની અંતર્મુખતા છે, એકાગ્રતા છે, આત્મનિષ્ઠતા છે, એ પ્રાપ્ત કરવી શક્ય છે. કારણ કે એ મનનો સ્વભાવ છે. એટલા માટે ભલે અત્યારે પોતાના સ્વભાવ વિરુદ્ધ વર્તી રહ્યું છે, એમ લાગે આવો બહિર્મુખતા જ મનનો સ્વભાવ છે. એવું નથી. અંતેથી મનનો પોતાનો સ્વભાવ પાછો મેળવવો સંભવિત છે. એના માટે એ પ્રકારનો પ્રયત્ન ભગવાન કે અંતર્મુખ બનાવવાનો વારંવાર પ્રયત્ન કરવો. ભૂયોપી પ્રયત્ન કુર્વતા શક્ય, ખૂબ વારંવાર પ્રયત્ન કરનાર માટે એ શક્ય છે. ઉપાયતઃ, એટલે માત્ર જોર નથી અજમાવવાનું, પણ ઉપાય પણ કરવાનો છે. બળ બહુ અજમાવવાનું કરતા કળ પણ અજમાવવાની છે. એટલે ઉપાય. કયો ઉપાય? યથોક્તાદ ઉપાય. કયો ઉપાય? તો કે અભ્યાસ અને વૈરાગ્ય ઉપાય કયો? એ વડે મનને હવે નિગ્રહ કરવો શક્ય છે. બસ આમ તો આ પ્રકરણ પૂરું થયું. આ અધ્યાયનો મુખ્ય વિષય તો સમાપ્ત થઈ ગયો. પ્રશ્નાંતરમ ઉત્થાપયતી. હવે અર્જુનનો પ્રશ્ન જન્મે છે. તો ભાષ્ય કહે છે, તત્ર યોગાભ્યાસ અંગીકરણેન પરલોક ઇહલોક પ્રાપ્તિ નિમિત્તાની કર્માણિ સંન્યસ્તાની યોગ સિદ્ધિ ફલમ ચ મોક્ષ સાધનમ તત્ સમ્યક દર્શનમ ન પ્રાપ્તમિતિ યોગી યોગ માર્ગાત મરણકાલે ચલિતચિત્તઃ ઇતિ તસ્ય નાશમ આશંક્ય અર્જુન ઉવાચ અયતિ ઇતિ. તત્ર યોગાભ્યાસ અંગીકરણેન પરલોક ઇહલોક પ્રાપ્તિ નિમિત્તાની કર્મમાં શું થયું છે કે આપણે માની લઈએ છીએ કે આ યોગી કેવો છે, હવે એણે બધી પ્રવૃત્તિ છોડી દીધી, બધા કર્મ છોડી દીધા છે. એટલે બધા નિત્ય નૈમિત્ય કર્મ એ કર્તવ્ય છે, ફરજ છે, કરવું જ પડે એવું છે. એ ક્યારે છોડી દે? એણે જ્યારે સંન્યાસ લીધો હોય ત્યારે. ભલે ભગવાન એ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા નથી, પણ માની લઈએ કે આ યોગીએ સંન્યાસ લીધો હશે તો જ એને હવે કોઈ નિત્ય નૈમિત્તિક કર્મ કરવાની કોઈ ફરજ નથી. તો જ હવે પોતાનું ધ્યાન પૂરેપૂરું આ યોગમાં, એટલે ચિત્તને એકાગ્ર કરવામાં, ચિત્તનો નિરોધ કરવામાં એ પોતાનો સંપૂર્ણ પ્રયત્ન કરી શકે. એટલે ભગવાન ભલે એમ ના કહેતા સ્પષ્ટતાથી, પણ ભાષ્યકારે આગળ સમજાવ્યું, આપણે પણ સમજી શકીએ છીએ કે આ રીતે સતત તમારે પ્રયત્ન કરવો હોય ચિત્તને કાબૂમાં લાવવા માટે,
તો બીજી કોઈ પ્રકારની કર્તવ્ય ફરજ ન હોવી જોઈએ, બીજું કોઈ દબાણ તમારા પર ન હોવું જોઈએ, બીજું કોઈ માગણી ન હોવી જોઈએ, અને તો જ મનને આ એક વસ્તુ કરવાની નિરાંત હોય. આપણે બધા જાણીએ છીએ કે રોજબરોજના વ્યવહારથી જુદું કંઈક કરવું હોય, આપણે ચલો રામાયણ વાંચવું હોય, ભાગવત વાંચવું હોય કે બીજું કંઈ પણ કરવું હોય, તો પણ આપણે બધી વ્યવહારની પ્રવૃત્તિઓને એટલો ત્યાગ કરવો જ પડે. એમાં એટલો વૈરાગ્ય હોવો જોઈએ, અને આમાં એટલો રાગ પણ હોવો જોઈએ. જે કરવા માગીએ છીએ એમાં રાગ, જે છોડવા માગીએ છીએ એમાં વૈરાગ્ય. અને ઉપાય કહેવામાં આવે. એટલે આ પ્રકારે યોગ એટલે કે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે જેણે બધા કર્મોનો ત્યાગ કર્યો છે, જેથી જેને માટે આ પૂર્ણકાલીન પ્રયત્ન છે, અલ્પકાલીન પ્રયત્ન નથી, પૂર્ણકાલીન પ્રયત્ન ત્યારે હોય જ્યારે આપણને બીજી કોઈ માંગણી ન હોય. તેથી આ મનુષ્ય એક જ વસ્તુ કરવા માટે સ્વતંત્ર હોય, અને તો જ એની એવી સ્વતંત્રતા મળે જ્યારે એણે સંન્યાસ લીધો હોય. એવું ના બની શકે કે તમે ગૃહસ્થ ઘરમાં રહો અને પછી કંઈ ન કરો, એવું તો ના જ બને. અને માટે માની લે કે આ સંન્યાસીનું વર્ણન છે. ભગવાને બહુ સ્પષ્ટતાથી સંન્યાસ એટલે કર્મનો ત્યાગ ક્યાંય કહ્યો નથી. ક્યાંક ક્યાંક મળતો નથી, વાક સામાન્ય રીતે ભગવાને પરંતુ આપણે આ પ્રકારે અનુમાન કરવું પડે કે આ ત્યારે જ શક્ય બને જ્યારે એણે સંન્યાસ લીધો હોય. સંન્યાસ ન લીધો હોય તો આ શક્ય ના બને. એટલે આ પ્રકારે અન્યથા ઉપત્તિ, આ અર્થાપત્તિ. અર્થાપત્તિ એટલે અન્યથા અનુપત્તિ. આમ ન કરે તો આમ ન થાય એ પ્રકારનું છે. આમ કરે તો આમ થાય અનુમાન છે, આમ ન કરે તો આમ ન થાય અર્થાપત્તિ. અર્થાપત્તિથી આપણે સમજી શકીએ કે એણે સંન્યાસ લીધો હોવો જોઈએ, અને તો જ હવે એના પર બીજી કોઈ પ્રકારનું દબાણ નથી, માગણી નથી, અને માટે પોતાનો પૂરો સમય અને શક્તિ એ હવે પોતાના ચિત્તને પોતાના ધ્યેયમાં એકાગ્ર કરવા માટે પ્રયત્નશીલ થઈ શકે. એટલે જ કેવું નિમિત્તા, એ બધી કર્માણી સંન્યસ્તાની ભાષ્યકાર કહે છે કે ભાઈ પરલોક ઇહલોક પ્રાપ્તિ નિમિત્તાની કર્માણી. નહીતર માણસ જો ગૃહસ્થાશ્રમમાં હોય તો એ કર્મ કરતો જ હોય. એ કર્મ ઇહલોક પરલોક પ્રાપ્તિ નિમિત્તાની, આ લોકમાં સુખ પ્રાપ્ત કરવા માટે અને પરલોકનું સુખ પ્રાપ્ત કરવા માટે ગૃહસ્થ કર્મ કરતો જ હોય. તો કર્માણી સંન્યસ્તાની એટલે આપણે માની લઈએ કે એણે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો છે અને એણે સંન્યાસ સ્વીકાર્યો છે, તો પછી પેલા કર્મ ના થઈ શકે. સંન્યાસ પછી અગ્નિહોત્રાદિ કર્મ ના કરી શકે. એટલે પોતાને, એટલે આ કર્મનો જે લાભ હતો એને, કર્મ કરો એટલે કર્મનું ફળ તમને મળે, અને કર્મ કરો આ લોકમાં ને પરલોકનું ફળ તમને પ્રાપ્ત થાય. એટલે એ બધું એ લાભને છોડી દીધો. કર્મનો ત્યાગ કરીએ એટલે કર્મથી મળતા લાભનો પણ ત્યાગ. હવે એ થઈ ગયો, એટલે હવે આ લોક અને પરલોકનું સુખ તો એને છોડી દીધું છે, પણ જોડે જોડે યોગ સંસિદ્ધિ, યોગ સિદ્ધિ ફલમ. પણ યોગ સિદ્ધિ એટલે કે આ રીતે ચિત્તને એકાગ્ર કરવા માટે યોગ છે, એની સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી. ચિત્તે એકાગ્ર થયું નથી, એને મોક્ષ પ્રાપ્ત થયો નથી. એટલે બંને જગ્યાએથી ઉભય ભ્રષ્ટ થઈ ગયા. ગુજરાતીમાં કે અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ. અહીંથી પણ ભ્રષ્ટ થયો, એટલે કે હવે આ લોકમાં જે લાભ મળવાનો હતો એ પણ છોડી દીધો, પરલોકનો લાભ પ્રાપ્ત કરી શક્યો નથી. એટલે આ પ્રકારની સ્થિતિનું વર્ણન અર્જુન કરે છે. યોગ માર્ગાત મરણકાલે ચલિત ચિત્ત હતી.
એ વખતે એને મૃત્યુ આવી જાય પ્રારબ્ધને કારણે, ત્યારે મૃત્યુ વખતે હજી એનું યોગમાં ચિત્તનિષ્ઠ થયું નથી. જેમાં ચિત્તનિષ્ઠ થયું હોય, અંતકાળે જે વૃત્તિ હોય એ પ્રકારે આપણને ફરી જન્મ પ્રાપ્ત થાય. અંતકાળે હજી આમાં નિષ્ઠાને પ્રાપ્ત, અંતકાળે ક્યારે થાય? નિષ્ઠા પ્રાપ્ત કરી હોય ત્યારે એને પ્રાપ્ત કરી નથી. એટલે મૃત્યુ વખતે ચિત્ત ચલાયમાન થવાનું છે. પોતાના ધ્યેયમાંથી પોતાના ધ્યેયમાં નિષ્ઠ થવા જેટલી એણે શક્તિ પ્રાપ્ત કરી નથી. અને માટે મોક્ષ સાધનમ સમ્યક દર્શન ન પ્રાપ્તમ. મોક્ષનું સાધન સમ્યક દર્શન એટલે આત્મદર્શન, એટલે એ તો એને પ્રાપ્ત થયું નથી. જેથી મોક્ષ પ્રાપ્ત થાય અને એને આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય કર્મ છોડી દીધા છે. યોગી યોગ માર્ગાત મરણકાલે ચલિત ચિત્ત, એટલે મરણ આવે ત્યારે વચ્ચે તો આ યોગી પોતાના યોગમાંથી ચલાયમાન થઈ ગયો. એ તસ્ય નાશમ તો શું થશે એનું? ટૂંકમાં અત્યાર જે કર્યું એ બધું નષ્ટ થઈ જશે. હજુ એવી ચિંતા છે કે યોગી આખી જિંદગી સુધી પ્રયત્ન કર્યો, પણ છતાંય જે કોઈ કારણ હતું, કારણોસર પોતાનું ધ્યેય પ્રાપ્ત ન કરી શકે આ જીવનમાં, અને જો મૃત્યુ આવે તો શું એણે કરેલું બધું નકામું જાય કે નહીં? એ અર્જુનનો પ્રશ્ન છે અહીંયા. તસ્ય નાશમ આશંક્ય, કદાચ યોગી કરેલું કાર્ય ધૂળ થઈ જાય એવું તો ના થાય ને? એટલે અર્જુન પ્રશ્ન કરે છે. અયતિ અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયોપેતઃ યોગાચલિત માનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. અયતિ સમજાવે મહાત્માઓ કે અલ્પ યતિ. અયતિ એટલે યત્ન વગરનો નથી, અલ્પ એટલે પર્યાપ્ત યત્ન નથી. યતિ એટલે યત્ન કરનાર. અયતિ એટલે અલ્પના અર્થમાં વપરાયું છે, એટલે કે જેનો યત્ન પર્યાપ્ત નથી. નહીં તો એને યોગની સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હોત. પણ શ્રદ્ધયા ઉપેત, એની શ્રદ્ધા છે. ટૂંકમાં સાધનમાં શ્રદ્ધા છે, શાસ્ત્રમાં શ્રદ્ધા છે. કે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે જો હું આવી રીતે યોગ એટલે કે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરું આત્મામાં તો મોક્ષ પ્રાપ્ત થાય. યોગા ચલિત માનસ, પરંતુ પોતાના ધ્યેયમાંથી માણસ ચલાયમાન થઈ ગયો છે. જેવું કારણ હોય, મૃત્યુને કારણે કે બીજા કોઈ કારણે. અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ, તો યોગની સિદ્ધિ પ્રાપ્ત કર્યા વગર કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, હે કૃષ્ણ એની શું ગતિ થાય છે? કહે છે ભાષ્યકાર, અયતિ અપ્રયત્નવાન યોગ માર્ગે શ્રદ્ધયા આસ્તિક્ય બુદ્ધ્યા ચ ઉપેતઃ યોગાત અંતકાલેપી ચલિતમ માનસમ મનઃ યસ્ય સહ ચલિત માનસઃ દ્રષ્ટસ્મૃતિ. અયતિ, અયતિ એટલે યત્ન વગરનો પણ અલ્પ યતિ. આ પ્રયત્ન થયા કે પૂરતો પ્રયત્ન નથી કર્યો, માટે યોગ માર્ગે છે તે જે પ્રયત્ન કરી રહ્યો છે યોગ માર્ગમાં એમાં શ્રદ્ધા છે. શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરી રહ્યો છે. શ્રદ્ધા ન હોય તો માણસ સંન્યાસ લે છે. શ્રદ્ધા ન હોય તો પોતાના હાથમાં જે અત્યારે સાધન છે કર્મ,
જેનાથી આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થવાનું છે એની 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 સમજ છે. એ સાધન છોડીને બીજું જે હજી એને ખબર નથી એવો સંન્યાસ એ સ્વીકાર નહીં, પણ શ્રદ્ધા છે કે આ સંન્યાસનો માર્ગ છે, આ યોગનો માર્ગ છે, એ દ્વારા પણ મને મોક્ષ પ્રાપ્ત થશે. એટલે આ લોકોને પરલોકમાં જે વિશેષ સુખ છે એનો ત્યાગ કરીને એ મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે, એવા યોગી છે. અયતિ એટલે અલ્પના અર્થમાં છે. અલ્પયતિ અલ્પયત્ન કરનાર. અપ્રયત્નવાન યોગ માર્ગે શ્રદ્ધા આસ્તિક બુદ્ધિયા છે ઉપેત. અને યોગ માર્ગમાં શ્રદ્ધા છે. આસ્તિક બુદ્ધિ અસ્તિ બુદ્ધિ છે એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકાર નિશ્ચયને આસ્તિક બુદ્ધિ કહે છે. આમ તો ઈશ્વરના વિષયમાં કહેવાય, પરંતુ આ યોગ છે એનું પરિણામ આ પ્રકારે છે. શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રકારે આ રીતે યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાથી મને મોક્ષ પ્રાપ્ત થશે એ પ્રકારની શ્રદ્ધા ધરાવે છે. એ ન હોય તો માણસ પ્રયત્ન કરી શકે નહીં. એવી શ્રદ્ધા ન હોય તો ક્યાંથી પ્રયત્ન કરો, જ્યાંથી કોઈ પ્રકારનો અવરોધ ના આવે. પ્રયત્નમાં અવરોધ આવે, પ્રતિબંધ આવે તો છોડી દઈએ. પણ શ્રદ્ધા હોય તો પુનઃ પુનઃ પ્રયત્ન કરે. શ્રદ્ધા હોય તો એ પ્રકારનો યોગી છે. योगात् अंतकाले भी चलित मानसम मन यस्य चलित मानस भ्रष्ट स्मृति ही. तो अंतकाले अंतकाले क्यारे मन आ योगनी अंदर स्थिर होय, ज्यारे जीवंत काल में एने प्रकारनी स्थिरता प्राप्त करी छे. अंतकाले तेज वस्तु प्राप्त थाय जे जीवंत काल में प्राप्त थई छे. એ જીવંત કાળમાં પ્રાપ્ત ન થયો તો અંતકાળે પણ ચલિત માનસ જ છે. તસ્ય સહ ચલિત માનસ ભ્રષ્ટ સ્મૃતિ. એની સ્મૃતિ કહો, આત્મજ્ઞાન કહો, એમાંથી ભ્રષ્ટ એટલે યોગ ભ્રષ્ટ શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે. पाशादि भगवान के सूची नाम श्रीमताम के है योग भ्रष्टो भी जायद. अँ एट भ्रष्ट स्मृति योग भ्रष्ट कहो. अप्राप्य योग संसिद्धि योग फलम सम्यक दर्शनम. आ योगनी सिद्धि शू है? एने ज्ञान तो है, परंतु जोड़े जोड़े ए ज्ञान में निष्ठा की आवश्यकता है. आ योग है एटले चित्तने एकाग्र करવાનો अभ्यास है. એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે છે. જે જ્ઞાન નિષ્ઠા એ મોક્ષનું સાધન છે. માત્ર જ્ઞાન નહીં, પરંતુ જ્ઞાનમાં નિષ્ઠા. એટલે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ માની લઈએ કે હજી કંઈક અવરોધ રહ્યો હોય તો યોગથી એ પ્રકારની કંઈક ચંચા, એવી બહુ મહાન ચંચા તો રહી ના હોય, છતાં પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જો એને નિષ્ઠામાં કંઈક ખામી હોય तो निष्ठा प्राप्त करवा माटे प्रयत्न ने योग कहे छे. काम गतिम हे कृष्ण गच्छति. हे कृष्ण अयोगी है एनी शू गति थाय छे? पछी आपणे आगळ जोईशुं. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.